નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત પ્રકાશ નામનું નવું પુસ્તક આવી ગયું છે. આપણે અહીં દરેક ચેપ્ટર ખૂબ જ સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ. અત્યારે આપણે શરૂ કરી રહ્યા છીએ પ્રકરણ પહેલું ગણિતમાં રચનાઓ, એટલે કે આ ચેપ્ટર સંખ્યાઓની પેટર્ન વિશેનું છે. જેમ કે અહીં ચોપડીમાં તમને એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રને આંકડાકીય રીતે રજૂ કરવું હોય તો સર્વપ્રથમ આપણે અહીં એક સ્ટીક બનાવેલી છે તો 1 લખીશું. ત્યાર પછી 3 સ્ટીક બનાવીને એક ચિત્ર રજૂ કર્યું છે તો 3 લખીશું. ત્યારબાદ 4 સ્ટીક ઉમેરીને એક ચિત્ર બનાવેલું છે એટલે તે થઈ જશે 5. ત્યાર પછી ફરીથી 4 સ્ટીક જોડી દીધી છે અને એક ચિત્ર બનાવેલું છે એટલે તે સ્ટીક જો ગણવામાં આવે તો તે થઈ જશે 11. ત્યારબાદ થઈ જશે 15. તો આવી રીતે 1, 3, 5, 11, 15 આ એક રચનાઓ બનતી જાય છે, એટલે કે એક પેટર્ન રજૂ કરે છે. અને આ જે ચિત્ર બનાવેલું છે તેને તેની ચિત્રાત્મક રજૂઆત કહેવામાં આવે છે. હવે આગળ આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગણિત એટલે શું? મોટાભાગે બાળમિત્રો આપણને એવું થાય કે ગણિત એટલે તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. શું આ સિવાય પણ ગણિતમાં હોય છે ખરું? તો ગણિત એ મોટાભાગે રચનાઓની શોધ હોય છે અને તે રચનાઓ શા માટે અસ્તિત્વમાં આવે છે તેના વિશે અહીં આપણે શીખવાનું હોય છે. આવી ઘણી બધી રચનાઓ આપણને આપણી આજુબાજુ જોવા મળતી હોય છે, જેમ કે પ્રકૃતિઓમાં, આપણા ઘરોમાં, શાળાઓમાં, સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં, ખરીદી કરતી વખતે, રસોઈ બનાવતી વખતે, તમે રમતા હો છો ત્યારે તમને દડો ફેંકવામાં પણ આવી કોઈ પેટર્ન જોવા મળતી હોય છે. તેમજ હવામાનનું સ્વરૂપ કેવું છે તે જાણવા માટે ટેકનોલોજીનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે પણ આ દરેક વખતે આપણને કોઈને કોઈ પેટર્ન જોવા મળતી હોય છે. હવે રચનાઓ અને તેના ખુલાસાઓ કરવા એ પણ ખૂબ જ મનોરંજક હોય છે અને એટલે જ ગણિતશાસ્ત્રીઓ ગણિતને એક કલા અને વિજ્ઞાન બંનેના રૂપમાં જોવે છે. દાખલા તરીકે તારાઓ, ગ્રહો અને તેના ઉપગ્રહોની ગતિમાં રચનાની સમજણ માનવજાતને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને વિકસાવવા તરફ દોરી ગઈ, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને અપેક્ષિત કરી શકીએ અને ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. તેવી જ રીતે આવા હજારો અન્ય ઉદાહરણો આપણા જીવનમાં છે, જેનાથી આપણે આપણા રોજિંદા જીવનને ખૂબ જ સરળ બનાવી શકીએ છીએ. દાખલા તરીકે અહીં તમને એક પેટર્ન આપેલી છે, તેની અંદર 5 અહીંયા વર્તુળ બનાવેલા છે એટલે 5 વર્તુળ પ્લસ 0 કરી દઈએ એટલે 5 થઈ જશે. ત્યાર પછી 4 વર્તુળ બનાવેલા છે અને એક અહીંયા કલરિંગ કરેલું છે એટલે 4 વત્તા 1 એટલે કે 5 થશે. ત્યાર પછી 3 વર્તુળ બનાવેલા છે અને 2 વર્તુળ કલરિંગ કરેલા છે એટલે કે 3 વત્તા 2 બરાબર 5 થશે. ત્યારબાદ 2 વર્તુળ સફેદ કલરના છે એટલે તે થશે 2 વત્તા 3 બરાબર 5. ત્યાર પછી 1 વર્તુળ સફેદ છે અને 4 વર્તુળ કલરિંગ કરેલા છે એટલે તે પણ થઈ જશે 1 વત્તા 4 બરાબર 5. ત્યાર પછી 5 વર્તુળ કલરિંગ કરેલા છે એટલે 0 વત્તા 5 બરાબર 5. આને પણ એક પેટર્ન જ કહેવાય છે. ત્યાર પછી તારાઓની અંદર વાત કરીએ, તારાઓના ઝુમખા પણ બનાવીને કોઈને કોઈ આવી આકૃતિ બનાવતા હોય છે તો તેને પણ એક પેટર્ન કહેવાય છે. ત્યાર પછી આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? ચાલો બાળમિત્રો, તમે પણ મારી સાથે સાથે વિચારો. દાખલા તરીકે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો તેની કિંમત શું હોઈ શકે છે તેનો અંદાજ લગાવવા માટે પણ આપણે ગણિતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મુસાફરી કરતી વખતે ખર્ચ કેટલો થશે, કેટલા કિલોમીટરનું ત્યાં અંતર છે, તે દરેક વસ્તુનો ખર્ચ કેવી રીતે ગોતવો ત્યારે પણ આપણે ગણિતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રસોઈ બનાવતી વખતે, એટલે કે માની લો કે તમારે શીરો બનાવવો છે તો સૂજી કેટલી લેવી, એમાં ખાંડ કેટલી નાખવી, તેમાં ઘી કેટલું નાખવું, આ દરેકનું માપ કેટલું લેવાનું છે તે વખતે પણ આપણે ગણિતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘરના સુશોભનમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી, કેટલા અંતરે રાખવી, આ દરેક વસ્તુનું ધ્યાન રાખીને આપણે ઘરનું સુશોભન કરતા હોઈએ છીએ તો ત્યાં પણ આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. સ્કૂલે જતી વખતે માની લો કે તમારી સ્કૂલ 2 કિલોમીટર દૂર છે તો તમારે ચાલતા જવું છે કે કાર લઈને જવું છે, સાયકલ લઈને જવું છે, કેવી રીતે તમારે જવું છે તે પણ તમે આસાનીથી નક્કી કરી શકો છો. એટલે સ્કૂલે જતી વખતે પણ તમે ગણિતનો ઉપયોગ કરતા હો છો. રમતગમતના મેદાન જ્યારે તમારે દોરવું હોય ત્યારે તેની બાઉન્ડ્રી કેટલા મીટર લાંબી થશે, ત્યાર પછી તેના પરિણામોને જાહેર કરતી વખતે કયા ટીમમાં કેટલા ગોલ થયા છે તેની ગણતરી કરવા માટે આ દરેક વખતે પણ તમે ગણિતનો ઉપયોગ કરતા હો છો. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ગણિતે માનવતાને આગળ વધારવા માટે પ્રેરિત કરવા કેવી રીતે મદદ કરી છે? તમે આના ઉદાહરણો વિશે વિચાર કરી શકો છો, જેમ કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણું અર્થતંત્ર કે લોકશાહીને ચલાવવી, પુલો, મકાનો અથવા અન્ય જટિલ માળખાઓનું નિર્માણ કરવું,
ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર્સ, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર્સ, ઘડિયાળો વગેરે બનાવવા માટે પણ ગણિતનો ઉપયોગ થતો હોય છે. એટલે આ પ્રશ્નનો જવાબ થશે મેડિકલ સારવાર દ્વારા, સંચાર તકનીકો દ્વારા, આર્થિક વિકાસ દ્વારા, ચોક્કસ આગાહી કરીને તમે કુદરતી આફતોથી બચી શકાય છે, મજબૂત ઇમારતો બનાવી શકાય છે. ત્યારબાદ મેડિકલ ક્ષેત્રે વિચાર કરીએ તો રોગો નાબૂદ કરીને અને જીવન ધોરણ ઊંચું લાવીને ગણિતે માનવ જીવનને આગળ વધવામાં ખૂબ જ મદદ કરી છે. આવી રીતે પણ તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ પહેલો વહેલો આપણો ટોપિક છે સંખ્યાઓમાં રચનાઓ. હવે સંખ્યાઓની અંદર રચનાઓ કેવી રીતે બને છે તે જોઈ લઈએ. ગણિતમાં જોવા મળતી સૌથી મૂળભૂત રચનાઓમાં સંખ્યાઓની રચના, ખાસ કરીને પૂર્ણ સંખ્યાઓની રચનાઓનો સમાવેશ થાય છે, જેની અંદર 0, 1, 2, 3, 4 આવી અનંત સુધીની સંખ્યાઓ આવતી હોય છે. અહીં બાળ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે 1, 2, 3, 4 જ્યારે 1 થી શરૂ થશે તો તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે, જ્યારે 0 થી શરૂ થશે તો તેને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવશે. હવે ગણિતની શાખા કે જે સંપૂર્ણ સંખ્યામાં દાખલાઓનો અભ્યાસ કરે છે તેને કહેવામાં આવે છે સંખ્યા સિદ્ધાંત. હવે સંખ્યા અનુક્રમ ગણિતશાસ્ત્રીઓ અભ્યાસ કરે છે તે સૌથી મૂળભૂત અને સૌથી રસપ્રદ પ્રકારની રચના છે. હવે આ બધી રચનાઓ કેવી રીતે બને છે જે કોષ્ટક 1ની અંદર બતાવવામાં આવેલી છે, તો એ બધી પેટર્નોને આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં 1, 1, 1 આવી રીતે અનંત સુધી બતાવવામાં આવેલી છે. તો આ પેટર્નને કહેવાય છે કે બધી એકના એટલે કે બધા જ આંકડામાં 1, 1 લખેલું આવશે. ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને અનંત સુધી. તો આ સંખ્યાઓને ગણતરીની એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓની પેટર્ન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી છે 1, 3, 5, 7, 9, 11 અને 13. એટલે જોતા જ આપણને ખ્યાલ આવે છે કે આ બધી એકી સંખ્યાઓ છે. ત્યાર પછી 2 થી શરૂ કરીને 2, 4, 6, 8, 10, 12, 14 આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો તેને આપણે બેકી સંખ્યાઓ કહીશું. ત્યાર પછી 1, 3, 6, 10, 15, 21, 28 આવી આંકડાઓની સંખ્યાઓ છે જે અનંત સુધી જાય છે. આ બધી ત્રિકોણાકાર સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આ બધી સંખ્યાઓ કેવી રીતે બને છે તે પણ આપણે આગળ જોઈશું. ત્યાર પછી વર્ગ સંખ્યાઓ એટલે કે 1, 4, 9, 16 આ બધી સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 1, 8, 27, 64, 125, 216 આ બધી સંખ્યાઓને ઘન સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 1, 2, 3, 5, 8, 13, 21 આ બધી જ સંખ્યાઓને વિરાહાંક નંબરો એટલે કે ફિબોનાકી સંખ્યાઓ પણ ઓળખવામાં આવે છે. પણ અહીં આપણને ટેક્સ્ટ બુકની અંદર વિરાહાંક નંબરો એવું લખેલું છે એટલે આપણે તે જ યાદ રાખવાનું છે. ત્યાર પછી 1, 2, 4, 8, 16, 32, 64 આ બધી સંખ્યાઓને 2ની ઘાતની સંખ્યાઓ કહેવામાં આવે છે. અને છેલ્લે 1, 3, 9, 27, 81, 243, 729 આ બધી સંખ્યાઓને 3ની ઘાત આવી સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું તમે કોષ્ટક 1ના દરેક અનુક્રમમાં ભાતને ઓળખી શકો છો? અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોષ્ટક 1ના દરેક અનુક્રમ પછી 3 સંખ્યાઓ સાથે તમારી ચોપડીમાં ફરીથી લખો. એટલે હવે આપણે બંને પ્રશ્નો સાથે સોલ્વ કરતા રહીશું કે કોષ્ટક 1માં દરેક ભાતમાં કઈ પેટર્નનો ઉપયોગ થયો છે એ પણ લખીશું અને સાથે સાથે દરેક પેટર્ન પાછળ 3 સંખ્યાઓ કઈ આવશે તે પણ લખતા જઈશું. તો સૌથી પહેલા આપણને બધા 1ની જે પેટર્ન આપેલી છે તેના વિશે અભ્યાસ કરીએ. તો આ પેટર્નની અંદર 1 + 0 = 1, ફરી પાછું 1 + 0 = 1, ફરી પાછું 1 + 0 = 1 આવી રીતે અનંત સુધી ચાલતું રહેશે. એટલે અહીં આપણે 3 જે નંબર છેલ્લે માગેલા છે તે પણ 1, 1 અને 1 અને અનંત સુધી આવી રીતે આવતા જશે. ત્યાર પછી બીજી પેટર્ન જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અનંત સુધી આપેલું છે. એટલે આને સંખ્યાની ગણતરીની પેટર્ન કહી શકીએ. એટલે દરેક વખતે આપણે 1નો ઉમેરો કરતો જવાનો છે. જેમ કે 1 + 1 = 2 થશે. ત્યારબાદ 2 + 1 = 3 થશે. ત્યાર પછી 3 + 1 = 4 થશે. ત્યાર પછી 4 + 1 = 5 થશે. ત્યાર પછી 5 + 1 = 6 થશે. ત્યાર પછી 6 + 1 = 7 થશે. હવે આપણી પાસે જે નંબર માગેલા છે તે 7 + 1 = 8 થશે.
ત્યારબાદ 8 + 1 બરાબર 9 થશે, ત્યારબાદ 9 + 1 બરાબર 10 થશે. તો આપણને 3 એ 3 નંબર મળી ગયા. એટલે આ પેટર્નને આપણે સંખ્યાઓની ગણતરીવાળી પેટર્ન કહીશું. ત્યાર પછીની પેટર્ન જોઈએ તો 1, 3, 5, 7, 9, 11 અને 13 આપેલા છે, જે એકી સંખ્યાની પેટર્ન બતાવે છે. હવે આ પેટર્ન કેવી રીતે બને છે તે જોઈ લઈએ. હવે અહીં 1 થી શરૂ થાય છે, એટલે 1 + 0 બરાબર 1 થશે. ત્યાર પછી તેની અંદર 2 ઉમેરવાના છે, એટલે કે 1 + 2 બરાબર 3 થશે. ત્યારબાદ 3 + 2 બરાબર 5 થશે. ત્યારબાદ 5 + 2 બરાબર 7 થશે. આગળ જોઈએ તો 13 + 2 બરાબર 15 થશે. ત્યાર પછી 15 + 2 બરાબર 17 થશે અને 17 + 2 બરાબર 19 થશે. એટલે આપણને છેલ્લા 3 નંબર મળી ગયા, 15, 17 અને 19. એટલે આ બધી સંખ્યાઓને એકી સંખ્યાની પેટર્ન છે તેમ કહેવાય. ત્યાર પછીની પેટર્ન જોઈએ તો 2 થી શરૂ કરીને 2, 4, 6, 8, 10, 12 અને 14 અને અનંત સુધી આપેલા છે. તો આવી બધી સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓની પેટર્ન કહીશું. હવે આ પેટર્ન કેવી રીતે બને છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલા બેકી આંકડો 2 થી શરૂ થાય છે. ત્યારબાદ 2 + 2 બરાબર 4 થશે. ત્યાર પછી 4 + 2 બરાબર 6 થશે. ત્યારબાદ 6 + 2 બરાબર 8 થશે. ત્યારબાદ 8 + 2 બરાબર 10 થશે. ત્યારબાદ 10 + 2 બરાબર 12 આવશે. ત્યારબાદ 12 + 2 બરાબર 14 આવશે. હવે આપણી પાસે જે 3 નંબર માગેલા છે તે લખી દઈએ. તો 14 + 2 બરાબર કેટલા થશે? એકદમ સાચું, 16 આવશે. ત્યારબાદ 16 + 2 બરાબર 18 આવશે. ત્યારબાદ 18 + 2 બરાબર 20 આવશે. તો અહીં આપણને 3 નંબર મળી, 16, 18 અને 20. તો અહીં 2 થી શરૂ કરીને બધી જ બેકી સંખ્યાઓની પેટર્ન આપેલી છે, જે આગળ પણ અનંત સુધી ચાલતી રહેશે. ત્યાર પછીની પેટર્ન જોઈએ તો ત્રિકોણાકાર સંખ્યાઓની પેટર્ન આપેલી છે. હવે એકી સંખ્યા, બેકી સંખ્યા આ બધું તો આપણને આવડતું હતું, પણ આ ત્રિકોણાકાર સંખ્યાઓની પેટર્ન એટલે શું છે તે જાણી લઈએ. તો સૌથી પહેલા 1 થી શરૂ થાય છે. ત્યાર પછી 1 ની અંદર 2 ઉમેરવાથી અહીં આપણને 3 નંબર મળી જશે. એટલે કે શરૂઆતના 2 આંકડાનો સરવાળો કરવાનો છે. ત્યાર પછી 1 + 2 + 3 એટલે આપણને મળશે 6. એટલે શરૂઆતના 3 આંકડાનો સરવાળો કરવાનો છે. હવે 4 આંકડાનો સરવાળો કરી જોઈએ. એટલે 1, 2, 3 + 4 બરાબર થઈ જશે 10. ત્યાર પછી 1, 2, 3, 4 અને 5 આ 5 આંકડાનો સરવાળો કરીએ તો આપણને મળશે 15. ત્યાર પછીનો નંબર મેળવવો હોય તો 1, 2, 3, 4, 5 અને 6 આંકડાનો સરવાળો કરવાનો છે. હવે 5 સુધીના આંકડાનો સરવાળો કેટલો થાય તો આપણને ખબર છે કે 15 છે. તો એની અંદર 6 ઉમેરી દઈએ તો આપણને મળી જશે 21. હવે ત્યાર પછીનો આંકડો મેળવવો હોય તો 1, 2, 3, 4, 5, 6 અને 7 આટલા આંકડાનો સરવાળો કરવાથી આપણને મળી જશે 28. તો આવી રીતે ત્રિકોણાકાર સંખ્યાઓની પેટર્ન મળે છે. પણ હજી આપણે 3 સંખ્યાઓ મેળવવાની છે. તો આગળ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 આટલી સંખ્યાઓનો સરવાળો કરીએ તો 7 સુધીની સંખ્યાઓનો સરવાળો 28 થાય છે, એ આપણને ખબર છે. તો તેની અંદર 8 ઉમેરી દઈએ તો આપણને મળી જશે 36. બરાબર. તો હવે નેક્સ્ટ આંકડો મેળવી લઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આટલા આંકડાનો સરવાળો કરી દઈએ તો 8 સુધી તો આપણને ખબર છે કે 36 થાય છે. હવે 36ની અંદર 9 ઉમેરી દઈએ તો આપણને મળી જશે 45. તો હવે 9 સુધીની સંખ્યાનો સરવાળો તો આપણે કરી લીધો છે. એટલે હવે 10 નંબરનો આંકડો ઉમેરી દઈએ તો 45ની અંદર 10 ઉમેરી દઈએ તો આપણને મળી જશે 55. એટલે ત્રીજો આંકડો આપણો થશે 55. એટલે આપણી પાસે જે નંબર માંગ્યા છે તે થશે 36, 45 અને 55. સમજાઈ ગયું ને બાળ મિત્રો? તો ત્યાર પછી આગળ વધીએ. તેની અંદર આપણને વર્ગ પેટર્ન આપેલી છે. હવે વર્ગ કેવી રીતે બને છે તે પહેલા સમજી લઈએ. વર્ગ એટલે કોઈ પણ સંખ્યાને 2 વખત ગુણવાથી તેનો વર્ગ મળે છે. દાખલા તરીકે 2 હોય
તો 2ને આપણે 2 વડે ગુણીએ, 2 ગુણ્યા 2 કરીએ તો આપણને 4 મળે છે. એટલે 2નો વર્ગ 4 થાય છે તેમ આપણે કહી શકીએ, જેને આપણે 2નો 2 ઘાત આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ. તો અહીં 1નો વર્ગ એટલે કે 1નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 બરાબર 1 થશે. ત્યાર પછી 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 થશે. ત્યાર પછી 3નો વર્ગ કરી જોઈએ તો 3 ગુણ્યા 3 બરાબર 9 થશે. ત્યાર પછી 4નો વર્ગ લઈ લઈએ તો 4 ગુણ્યા 4 બરાબર 16 આવશે. ત્યાર પછી 5નો વર્ગ કરીએ તો 5 ગુણ્યા 5 બરાબર 25 આવશે. ત્યારબાદ 6નો વર્ગ કરી દઈએ તો 6 ગુણ્યા 6 બરાબર 36 આવશે. ત્યાર પછી 7નો વર્ગ કરી દઈએ તો 7 ગુણ્યા 7 બરાબર 49 આવશે. હવે આપણને જે 3 સંખ્યાઓ માગેલી છે તે કરી દઈએ, એટલે કે 8નો વર્ગ એટલે કે 8 ગુણ્યા 8. તમે પણ બાળમિત્રો મારી સાથે કરતા જાઓ કે 8 ગુણ્યા 8 કેટલા થાય છે? એકદમ સાચું, 88 64. ત્યાર પછી 9નો વર્ગ કરી દઈએ તો 9 ગુણ્યા 9 એટલે કે 90 81 થશે. ત્યાર પછી 10નો વર્ગ કરી દઈએ તો 10 ગુણ્યા 10 એટલે થશે 100. બરાબર. એટલે આપણે છેલ્લી જે 3 સંખ્યા માગેલી છે તે થશે 64, 81 અને 100. આવી જ રીતે આપણને બીજી પેટર્ન ઘનની આપેલી છે. તો ઘન કોને કહેવાય તે પહેલાં જોઈ લઈએ. તો કોઈ પણ સંખ્યાને 3 વખત ગુણવાથી તેનો ઘન મળે છે. એટલે કે 1 જે છે એને ઘન એટલે કે તેની 3 ઘાત વડે દર્શાવવામાં આવે છે. એટલે કે 1ને તમે 3 વખત ગુણો એટલે તેનો ઘન મળે છે, એટલે કે 1 જ આવશે. જ્યારે 2ને ઘન કરવાથી એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવી રીતે 3 વખત ગુણીએ ત્યારે તે આપણને મળે છે 2 દુ 4 દુને 8. તો આને 2નો ઘન કહેવાય છે. તો આવી રીતે આખી એક પેટર્ન તૈયાર થાય છે તે અહીં લખેલી છે. તો આ પેટર્ન પ્રમાણે આગળ વધીએ તો 1નો ઘન બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 થશે. ત્યારબાદ 2નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કે જે થઈ જશે 8. ત્યારબાદ 3નો ઘન એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27 થશે. ત્યારબાદ 4નો ઘન લઈ લઈએ તો તે થશે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર 64. ત્યાર પછી 5નો ઘન લઈએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125. ત્યાર પછી 6નો ઘન લઈ લઈએ તો તે થશે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો તે થશે 216. બરાબર. હવે આગળ આપણી પાસે 3 સંખ્યાઓ માગેલી છે તે લખી દઈએ. એટલે કે 7નો ઘન લેવાનો છે તો 7નો ઘન લઈ લઈએ તો 3 વખત આપણે 7નો ગુણાકાર કરી દેવાનો છે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે તે આપણને મળે છે 343. બરાબર. ત્યાર પછી 8નો ઘન લઈ લઈએ તો તે થશે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 બરાબર 512 મળી જશે. તેવી જ રીતે ત્રીજી સંખ્યા લઈ લઈએ તો તે થશે 9નો ઘન એટલે કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 બરાબર આપણને મળે છે 729. બરાબર. તો આપણે 3 સંખ્યાઓ કઈ કઈ મળે છે? 343, 512 અને 729. તો આવી રીતે આખી ઘનની પેટર્ન બનતી જાય છે. ત્યારબાદ આપણને વિરાહાંક નંબરો આપેલા છે જેને આપણે ફિબોનાકી સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. હવે આ સંખ્યાની પેટર્ન કેવી રીતે બને છે તે જોઈ લઈએ. તો આ પેટર્ન બનાવવા માટે 1 થી શરૂ થાય છે. ત્યાર પછી 1 ની અંદર 1 ઉમેરીએ તો આપણને મળશે 2. હવે આ 2 સંખ્યાઓ છે તેનો સરવાળો કરવામાં આવશે એટલે કે 1 વત્તા 2 એટલે આપણને મળી જશે 3. હવે 3 મળ્યા પછી 3 અને તેની આગળની સંખ્યાનો સરવાળો કરવાનો રહેશે એટલે કે 2 વત્તા 3 બરાબર આપણને મળશે 5. ત્યાર પછી 3 અને 5નો સરવાળો કરી દઈએ તો આપણને મળી જશે 8. હવે 8 મળ્યા પછી 5 અને 8નો સરવાળો કરી દઈએ તો આપણને મળે છે 13. ત્યારબાદ 8 અને 13નો સરવાળો કરી દઈએ તો આપણને મળી જશે 21. તો આવી રીતે આખી વિરાહાંક નંબરો આપણને મળતા જશે. ત્યાર પછી 13 અને 21નો સરવાળો કરી દઈએ એટલે આપણને ત્યાર પછીનો નંબર મળી જાય એટલે કે 13 વત્તા 21 બરાબર 34. બરાબર. હવે આપણે 21 અને 34નો સરવાળો કરી દઈએ એટલે કે 21
વત્તા 34 બરાબર 4 વત્તા 1 5 અને 3 વત્તા 2 5 એટલે કે 55 મળી ગયા. હવે 34 અને 55નો સરવાળો કરી દઈએ તો અહીં 34 વત્તા 55 બરાબર 5 ને 4 9 અને 5 ને 3 8 એટલે કે 89 મળી જશે. એટલે આપણને માગેલા 3 આંકડા થશે 34, 55 અને 89. અને આવી રીતે આપણને અનંત સુધી ઘણી બધી સંખ્યાઓ મળતી રહેશે. ત્યાર પછીની પેટર્ન જોઈ લઈએ, એટલે કે 2 ઘાતની પેટર્ન આપેલી છે. હવે 2 ઘાતની પેટર્ન કેવી રીતે બને છે તે જોઈએ. તો આની અંદર 1 થી શરૂ કરીએ, ત્યાર પછી 1 ની સાથે 2 નો ગુણાકાર કરીએ તો આપણને 2 મળશે. ત્યાર પછી 2 ની ઘાત છે એટલે 2 નો 2 સાથે ગુણાકાર કરવાથી 4 મળશે. ત્યાર પછી 4 નો 2 સાથે ગુણાકાર કરવાથી 8 મળશે. ત્યાર પછી 8 નો 2 સાથે ગુણાકાર કરવાથી 16 મળશે. ત્યાર પછી 16 નો 2 સાથે ગુણાકાર કરવાથી 32 મળશે. ત્યારબાદ 32 નો 2 સાથે ગુણાકાર કરવાથી 64 મળશે. અહીં સુધીની આપણને પેટર્ન આપેલી છે. હવે આગળની પેટર્ન કેવી રીતે કરવી અને કયા કયા નંબર આવશે તે આપણે જોઈ લઈએ. તો આગળ કરવા માટે આપણે 64 ને 2 સાથે ગુણીએ તો આપણને મળી જશે 128. ત્યાર પછી 128 ને ફરીથી 2 સાથે ગુણવાથી નવો નંબર આપણને મળે છે 256. ત્યારબાદ 256 ને 2 સાથે ગુણી દેવાથી આપણને મળે છે 512. તો આવી રીતે આગળ ને આગળ નંબર્સ આપણને મળતા જાય છે. તો 3 આપણા આંકડા થઈ ગયા 128, 256 અને 512. હવે ત્યાર પછીની પેટર્ન જોઈએ તો તે આવી જ છે, પણ તેમાં 3 ઘાતની પેટર્ન આપેલી છે, એટલે કે 3 3 સાથે ગણતા રહેવાનું રહેશે. તો તેની અંદર પણ 1 થી શરૂ કરેલું છે. તો 1 આપ્યો છે, ત્યાર પછી 1 ગુણ્યા 3 એટલે તે થઈ જશે 3. ત્યાર પછી 3 ગુણ્યા 3 એટલે તે થઈ જશે 9. ત્યાર પછી 9 ગુણ્યા 3 એટલે તે આપણને મળે છે 27. ત્યાર પછી 27 ગુણ્યા 3 એટલે તે મળી જશે 81. ત્યારબાદ 81 ગુણ્યા 3 એટલે તે મળે છે આપણને 243. ત્યાર પછી 243 ગુણ્યા 3 એટલે આપણને મળે છે 729. અહીં સુધીની પેટર્ન આપણને આપેલી છે. તો હવે પેટર્ન પ્રમાણે આગળ વધતા જઈએ. આ બધી જ પેટર્નને ચિત્રાત્મક રીતે કેવી રીતે રજૂ કરી શકાય તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. તો મળીએ ત્યાર પછીના વિડીયોમાં. થેન્ક યુ.